સર્વને નમસ્કાર. સમારંભના અધ્યક્ષ મહોદય ડૉક્ટર અશોકભાઈ કેળવણીકાર છે, કોલમિસ્ટ છે, મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ બધા. વિજ્ઞાન ગણિત પ્રદર્શનની સૌ પહેલાં તો આ સંસ્થાને શુભેચ્છા આપી દઉં, કારણ કે એમણે ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને અમને લોકોને અહીંયા બોલાવ્યા છે. એમ કહેવાય છે કે પરાગ જો અંતરમાં હશે તો પાંગરીને કદી પુષ્પ થશે, મનોરથ જો સ્વપ્નમય હશે તો સીધી રૂપે કાર્ય વિશે જ જન્મ લેશે. એટલે પરાગ અંતરમાં હતી અને પાંગરીને પુષ્પ થઈ ગઈ છે. તો એ માટે આ સંસ્થા અને આ સંસ્થા પરિવારના તમામ સદસ્યોને હું ધન્યવાદ આપું છું કે એમણે ખરેખર જહેમત ઉઠાવેલી છે અને આ તૈયારી કરેલી છે. વિજ્ઞાન વિશે એવું કહેવાય છે કે આ વિજ્ઞાનનો આ મેળો છે, પ્રદર્શન છે, એ NCERTના માધ્યમથી રજૂ થાય છે. 1971માં આ શરૂઆત થયેલી અને 1988માં એને જવાહરલાલ નહેરુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન એવું નામ આપવામાં આવ્યું. અને ત્યાર પછી દરેક ડાયટના માધ્યમથી એ દરેક જિલ્લાની અંદર વિજ્ઞાન પ્રદર્શન થાય છે, જેમાં CRC, BRC, SVS અને જિલ્લા કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન થાય છે. અને એના સંદર્ભે સરકાર તરફથી 15,000 જેવી ટોકન ફી પણ આપવામાં આવે છે, જે પ્રચાર અર્થે, અને ઇન્સ્પાયર એવોર્ડ પણ આપવામાં આવે છે, જે 5,000 રૂપિયા જેવી નાનકડી એમાઉન્ટ હોય છે. અને એનાથી બાળકની અંદર ગણિત વિજ્ઞાન પ્રત્યે થોડી રુચિ જાગૃત થાય, રસ જાગૃત થાય, એવો એનો હેતુ હોય છે. અત્રે બાળકો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે મારે ખાસ કહેવાનું કે આ સંસ્થાની અંદર એક બેન શિક્ષિકાની પણ જરૂર છે, તો એનાથી થોડો ફેર પડશે. અહીંના કન્વીનરશ્રીએ વાત કરી કે આ સંસ્થાને એમ કે તમે બધા એમ કે ગણિત વિજ્ઞાનની અંદર આગળ વધો, પણ હું તો ચોક્કસ કહીશ કે દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકાય છે. માત્ર ગણિત વિજ્ઞાન એવું જ નહીં, કોઈ પણ ક્ષેત્ર પકડો, પરંતુ એની અંદર તમે ક્વોલિટી દાખલ કરો, ક્વોલિટી મેળવો, તો તમે કોઈ પણ ક્ષેત્રના મહારથી બની શકો છો. ચાહે ભાષા હોય, ચાહે સાયન્સ હોય, ચાહે સામાજિક વિજ્ઞાન હોય, ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય, પરંતુ જરૂર છે એની અંદર ક્વોલિટી મેન્ટેન કરવાની. દરેક વસ્તુમાં ક્વોલિટી જરૂર છે ને અત્યારનો સમાજ છે એ ગુણવત્તાને ખાસ મહત્વ આપે છે, ગુણવત્તાલક્ષી શિક્ષણને ખાસ મહત્વ આપે છે. આપણે ગુણોત્સવ કરીએ છીએ એનું કારણ પણ એ જ હોય છે. મિત્રો, એક સરસ મજાની કવિતા છે, એ ખાસ કરીને કૃષ્ણ દવે નામના કવિએ રચી છે. તમે જો રસ ધરાવતા હો તો વિકિપીડિયાની અંદર તો ગુજરાતીનું ખાસ તમે જોઈ શકો, પરંતુ આ કવિતા એવી છે કે આપણા જીવનની અંદર આપણે વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવીએ એનો એક સેટાયર છે, એક વ્યંગ છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાના દાદા કહે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કહે આપણને દૂધ નહીં ફાવે, ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કહે આપણને દૂધ નહીં ફાવે, પિઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે, વર્ષોથી બોટલમાં કેદ થઈ સડતા એ પીણા પીવો ને શું પાવ, લો જાઓ તમે ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ખરેખર લીમડાને ક્યારેય તાવ ના આવે મિત્રો, પરંતુ જો એ ફાસ્ટ ફૂડ ખાય ને તો એને તાવ આવે. આપણા જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ એટલા માટે જરૂરી છે કે આપણે તો રવિવારને તે છે ને સારા અને નરસા વારો બનાવી દીધા છે. શનિવારે તેલ ન નખાય, શનિવારે વાળ ન કપાવાય, રવિવાર તો આ વાર છે, બુધવાર છે તો બેવડાય, બિલાડી આડી ઉતરે તો એમ કે ખરાબ થાય. બિલાડીને એવું નથી લાગતું કે માણસ મારી આડે ઉતર્યો છે, પણ આપણે બિલાડીને માટે એવું વિચારીએ છીએ. પછી મંગળવાર તો એમ કે સરસ વાર છે, માતાજીનો વાર છે, સોમવાર આવો વાર છે, ગુરુવાર આવો વાર છે, એ વારે તો શનિવારે આવા કપડાં પહેરાય. ખરેખર ખબર નથી પડતી કે એની સાથે આપણે શા માટે આવી રીતે જોડાઈ ગયા છીએ, પરંતુ એનાથી કોઈ વૈજ્ઞાનિક અભિગમ સિદ્ધ નથી થતો. હા, એક ખરું કે આપણા ઋષિમુનિઓએ જે આપણી સાથે ગોઠવ્યું છે
એ બધું વૈજ્ઞાનિક છે, એની સાથે ધાર્મિકતા પણ છે કે આપણે કપાળમાં ચાંદલો શા માટે કરીએ છીએ? કોઈએ વિચાર્યું છે? ત્યાં એક બ્રહ્મરદ્ર આવેલું છે અને ત્યાં એક પોઈન્ટ આવેલો છે કે જેને સ્પંદિત કરવાથી આપણી અંદર અનેક પ્રકારની શક્તિઓ ઉત્પન્ન થાય છે. આપણે ધૂપ શા માટે કરીએ છીએ? આપણે આ દીવો કર્યો, કોઈને ખ્યાલ છે મિત્રો? આપણે પાણીયારે દીવો કરીએ છીએ. તો પાણીયારે દીવો કરીએ છીએ તો પાણીયારે દીવો કરવાથી અક્ષત અને દીપનું સંયોજન થાય અને હિથોડીન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે જંતુ મુક્ત કરે છે અને પાણીયારાની આસપાસના જે જંતુઓ છે એનો નાશ થાય છે. આપણને એ ખ્યાલ છે કે આપણે સવારના સૂર્યને પૂજા કરીએ છીએ તો સૂર્ય એ શક્તિનો દેવતા છે, સાક્ષાત શક્તિનો દેવતા છે, ઉર્જાનો દેવતા છે. અને આપણે એવી કલ્પના કરીએ છીએ કે સૂર્ય ભગવાન છે એ 7 ઘોડા ઉપર સવાર છે. એકચ્યુઅલી એ 7 ઘોડા ઉપર નથી સવાર, પર સૂર્યના કિરણોમાંથી જે જાનીવાલી પીનારા 7 કિરણો નીકળે છે એ 7 કિરણો છે એને આપણે 7 ઘોડા છે એવી કલ્પનામાં એને આપણે ધાર્મિકતાની સાથે આપણે જોડી દીધું છે. એટલે આ બધી વસ્તુ છે. આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ તો એ પણ એક સાયન્સ છે. એટલે કેટલીક વસ્તુ ધર્મની સાથે જોડાયેલી છે અને એ ધર્મની સાથે જોડાયેલી વસ્તુમાં આપણે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે કે આ ધર્મ છે અને આ વિજ્ઞાન છે. તો ધર્મ અને વિજ્ઞાન બંનેને સંયુક્ત રીતે જોડવાનો છે. ગામડાની અંદર આપણે ઘણીવાર અમાસ હોય અને કે ગ્રહણ છે, આમ ન કરાય આમ ન કરાય, એની પાછળ સાયન્સ છે. શ્રાવણ મહિનાની અંદર પાચન તંત્રમાં વિશેષ બગાડો થતો હોય એટલે બધા શ્રાવણ મહિનાની અંદર એક ટાઈમ કરે છે. પછી આ ભાઈઓએ તે કંઈક પછી આપણે ફરાળ કરીએ ને વધારે પડતું પેટમાં નાખીએ, એ બધું અલગ વસ્તુ છે. બાકી એકચ્યુઅલ તો ખરેખર આપણે ઉપવાસ જ કરવાનો હોય અને પેટને આરામ આપવાનો હોય છે. આ બધી બાબતો સાયન્સ સાથે સંકળાયેલી છે. ઘણીવાર તમને એવું થાય કે આ બધા મોટા મોટા સાયન્ટિસ્ટો બની ગયા તો એ બધા જ જ્યારે જન્મ્યા હશે ત્યારથી જ કંઈક વિશિષ્ટ શક્તિઓ લઈને આવ્યા હશે. એવું નથી હોતું. ન્યૂટનને છે ને એમના સ્કૂલની અંદર ઢ કહેવામાં આવતા, આઇન્સ્ટાઈનને ઢ કહેવામાં આવતા. જે થોમસ આલ્વા એડિસન છે કે જેણે વીજળીના દીવાની શોધ કરી મિત્રો, એમને પણ બહુ જ અભ્યાસમાં એ ઢ હતા. જેટલા મહાન માણસો બન્યા છે એને ખબર નહીં, એમના શિક્ષકો નહીં સમજી શક્યા હોય અથવા તો એ પોતાને પ્રદર્શિત નહીં કરી શક્યા હોય, પરંતુ એમને ત્યારે સ્કૂલનો એમનો ગ્રાફ છે એ બહુ કંઈ હાયર હતો એવું નહોતું. થોમસ આલ્વા એડિસનની 17,000 જેટલી નિષ્ફળતાઓ હતી અને જ્યારે એમણે એક રાત્રે ગ્રામોફોન થાળી બાજુ અને વીજળીના બલ્બની શોધ કરી ત્યારે એમને કોઈએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? ત્યારે એમણે કીધું કે મારી આટલી બધી 17,000 જેટલી નિષ્ફળતા છે એ મારી સફળતાનું રહસ્ય છે. એટલે તમે તો આને માટે શું કહો છો? તો કે હું એમ કહું છું વિદ્યાર્થી મિત્રોને કે જીવનની અંદર તમારે ધીરજ વાપરવી પડે, ધીરજ રાખવી પડે. એક ઠંડી તાકાત હોય, એક ઠંડી ધીરજ હોય. તો એક પ્રોફેસર જ્યારે ધીરજ ઉપર આવું સરસ મજાનું વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે કોઈક ચીબાવલા મિત્રે એને પૂછ્યું કે ધીરજથી શું ચાળણીમાં પાણી ભરી શકાય? તો કે અવશ્ય મિત્ર, ધીરજથી ચાળણીમાં પાણી પણ ભરી શકાય, પણ એ ચાળણીમાં રહેલું પાણી બરફ થાય એટલી તમારી ધીરજ હોય ત્યાં તો એ ચોક્કસ ભરી શકાય. એટલે આ બધી બાબતો એવી છે મિત્રો કે આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. પ્લુટોએ જ્યારે જીવતા સળગી જવું પડ્યું, ગેલેલિયો છે એને આજીવન કારાવાસની અંદર રહેવું પડ્યું. અહીંયા સાયન્સના મિત્રો બેઠા છે, એમને ખ્યાલ છે કે જ્યારે ગેલેલિયોએ એવું કીધું કે ધ હેવન ઇઝ એબોલિશ્ડ, સ્વર્ગનો નાશ થયો છે અને એમ કે પૃથ્વી છે એ એમ કે સમતલ નથી પણ ગોળ છે અને બ્રહ્માંડનું મુખ્ય કેન્દ્ર સૂર્ય છે. આવી જ્યારે વાત કરી ત્યારે એ વખતના ધર્મગુરુઓએ એમને પકડી અને જેલની અંદર પૂરી દીધા. આજીવન એને કારાવાસ થયો. ત્યારે એમની પુત્રી વર્જિનિયાએ એમને જ્યારે ટિફિનમાં બધું આપવા જતી ત્યારે એમના લખાણો એ જેલમાં બેસીને લખતા અને એમના જે લખાણો એ ટિફિનમાં પાછી લાવતી અને બહાર નીકળીને એમના શિષ્ય લ્યુડોવિગોએ આ બધું પ્રસારિત કર્યું. ત્યારે સત્ય વિશેની જગતને જાણકારી પ્રાપ્ત થઈ કે ભાઈ જગતમાં સાચું શું છે એ જાણકારી થઈ. એટલે ધર્મગુરુને પોતાની સત્તા છીનવાઈ જતી લાગી અને આજીવન એમને કારાવાસ ભોગવવો પડ્યો. તો આ બધી બાબતો એવી બતાવે છે કે માણસે સાયન્સ માટે આજીવન ખર્ચી નાખવું પડે છે. જે માણસ પોતાના અસ્તિત્વને ભૂલીને કામ કરે છે ને એના અસ્તિત્વની દુનિયા નોંધ લે છે. પરંતુ આપણે તો કોઈ કામ માટે પણ આપણી ધીરજ ખોઈ બેસીએ છીએ. અહીંયા આ મિત્રો મોટી સંખ્યામાં છે વિદ્યાર્થીઓ
એટલે મને કહેવા દો કે આજે ભાઈએ વાત કરી કે કન્યા કેળવણીની આવશ્યકતા છે, સાચી વાત છે, પરંતુ ઉત્તરોત્તર જે રિઝલ્ટ આવી રહ્યા છે અને શિક્ષણનું પ્રમાણ જે બહેનોની અંદર વધી રહ્યું છે એ જોતા મને તો લાગે છે કે ફ્યુચરમાં કનૈયા કેળવણીની આવશ્યકતા રહેશે. કારણ કે જે ટકાવારી તમે જુઓ છો, શિક્ષણના આંકડા તમે જુઓ છો, એ આંકડાની અંદર મોટા ભાગે ગ્રાફ છે બહેનોનો ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે અને આ બહુ જોઈએ ને તો ચિંતાજનક બાબત છે. ભવિષ્યમાં આપણે સુકન્યા અને સુવર એવું લખીએ છીએ, પરંતુ કેળવાયેલો એજ્યુકેટેડ છોકરો નહીં મળે ને તો મુશ્કેલી ઊભી થશે. કારણ કે ઓછો અભ્યાસ હોય છે, એક્સ્ટ્રીમ લેવલ સુધીનું શિક્ષણ છે એ ભાઈઓની અંદર મેળવવામાં હવે ધીમે ધીમે ઉદાસીનતા જોવા મળે છે. આ એક ચિંતાનો વિષય છે. અશોકભાઈ, મેં સર્વે કર્યો છે એ પ્રમાણે હું વાત કરું છું કે એક સંશોધન એવું પણ કહે છે વૈજ્ઞાનિકોનું કે એક્સ્ટ્રીમ છેડા જે છે કે જ્યાં વૈજ્ઞાનિકો છે એ ભાઈઓની સંખ્યા વધારે છે, તો એમ નિમ્ન છેડો છે ને જે ઉન્માદ ગણપણ એ છેડો પણ ત્યાં જ ભાઈઓએ જ સાચવી રાખ્યો છે. મિડલ માર્ક છે ને એમાં બહેનો છે. ભલે મેડમ ક્યુરી ઓછી થઈ હોય અથવા તો એકાદ બે કલ્પના ચાવલા ગણ્યા ગાંઠા જેટલા નામ જ જોવા મળે, પરંતુ જે મિડલ માર્ક છે ને એમાં બહેનો છે. એટલે આ બધું બતાવે છે કે સોશિયલ લેવલ પણ આપણે વિચારવું પડશે ફ્યુચરમાં. એટલે એજ્યુકેશનની સાથે આ બધા પેરામીટર્સ સાથે સાથે જાય છે. તમે જે મિત્રો સાયન્સના છે એમણે આર્થર સી ક્લાર્કનું નામ સાંભળ્યું છે. વર્ષો સુધી એ શ્રીલંકાની અંદર રહ્યા અને શ્રીલંકાની અંદર રહીને એમણે ખૂબ જ કામ કર્યું છે જ્ઞાન વિજ્ઞાનની એ વાર્તા લખતા. અને કેટલાક જે જ્ઞાન વિજ્ઞાનમાં રસ ધરાવે છે એવા યુવાનોને એ જ્ઞાન વિજ્ઞાનની વાર્તાના લેખક તરીકે એમનું નામ બહુ પ્રચલિત છે. એમણે એ 1945ની અંદર એક એસ્ટાઉન્ડિંગ ડેઝ નામના એના એક લેખની અંદર એવું લખેલું હતું કે સેટેલાઇટ ઉપગ્રહના માધ્યમથી એમ કે આપણે બીજાની સાથે કોમ્યુનિકેશન કરી શકીશું. હવે એ વાત 1945માં એમણે કાલ્પનિક રજૂ કરેલી અને ત્યારે એમણે માત્ર $5 ઇનામ મળેલું. આજે આપણે જાણીએ છીએ કે વિશ્વના 100થી વધારે ઉપગ્રહોના માધ્યમથી અને કેટલાય વધારે દેશો 450 થી વધારે ઉપગ્રહોના માધ્યમથી 200 જેટલા દેશો છે આજે બેસીને એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરી રહ્યા છે સેટેલાઇટ દ્વારા. તો એની કલ્પના છે એ સાચી પડી. એણે એક બીજી કલ્પના કરી છે કે 21મી સદીના અંતમાં ચંદ્ર ઉપર એટલી બધી ગીર્દી થઈ જશે કે એની ગીર્દી એટલે કે એ પર્યાવરણની શુદ્ધિ માટે પૃથ્વી ઉપર એક કમિટીની રચના કરવામાં આવશે. ત્યારે એમણે બહુ સરસ એક શુક્રાચાર્યનો શ્લોક આપેલો. એમણે એવું કહ્યું કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ નૌષધમ, અયોગ્યમ પુરુષોમ નાસ્તિ, પ્રયોજક સદા દુર્લભમ. એટલે કે એવું કોઈ શબ્દ નથી કે જે મંત્ર ન બની શકે, એવો કોઈ છોડ નથી કે જે ઔષધ ના બની શકે, એવો કોઈ માણસ નથી કે જે કશા જ કામનો ન હોય, પરંતુ જે પ્રયોજક છે એ હંમેશા દુર્લભ છે. એનો અર્થ એમ થાય કે એને પ્રયોજક બધા આપણે બધા આ બાળકોની અંદર પડેલી શક્તિઓને જાણીને એને પ્રયોજક બનવાની જરૂરિયાત છે. એનામાં ઘણી બધી અમાપ શક્તિઓ છે. અહીંયા બેઠેલા કેટલાક પ્રબુદ્ધ માણસો છે એને સંબોધીને મારે એવું કહેવાનું છે કે NCF જે નામ સાંભળ્યું છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, એમાં એવું શબ્દ સરસ મજાનો છે કે બાળક એ જ્ઞાનનો ઉપભોક્તા નથી પણ જ્ઞાનનો સર્જક છે. એટલે બાળક ખુદ જ્ઞાનનું સર્જન કરે છે, એની અંદર જ પડેલું છે, એને ખેંચીને બહાર લાવવાનું છે અને એ કામ શિક્ષણના માધ્યમથી આવા બધા પ્રદર્શનના માધ્યમથી થઈ શકે. આ તો એક નિમિત્ત છે પ્રદર્શન. મિત્રો, આપને ખ્યાલ હશે, કદાચ આપની સંસ્થા પણ આની અંદર ભાગ લેતી હશે. ઘણીવાર એટલી ઉદાસીનતા થાય છે કે સરકાર ઘણા બધા પ્રયાસ કરે છે. દિલ્હીથી જે સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એમના માધ્યમથી દેશની દરેક પ્રાથમિક અને હાઈસ્કૂલની અંદર ગણિત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે 5000 જેવી રકમ છે એ ઇન્સ્પાયર એવોર્ડ માટે આપવામાં આવે છે અને એમાં બાળક પ્રવૃત્તિ કરી શકે ગણિત વિજ્ઞાનની અને સાથે સાથે એને આવવા જવાનો ખર્ચ મળી શકે એ શાળાને આપવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જે આમાં રસ લેતા હોય. આ ઉપરાંત પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણી બધી યોજનાઓ છે સરકારશ્રીની. યોજના નામનું પુસ્તક છે એ વાંચીએ તો આપણને ખ્યાલ આવે આપણે લાભ નથી લેતા ગ્રામીણ કક્ષાએ. એટલે શાળાની અંદર પણ એક એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે આવી સરકારશ્રીની યોજનાથી વાકેફ કરે. એટલે એક બીજી બહુ સરસ વાત થઈ કે અહીંયા એક ઔદ્યોગિક એકમ સ્થપાઈ રહ્યું છે. ઘણી બધી કાર કંપનીઓ આવી રહી છે, પિયાજેનું નામ પણ સંભળાય છે. તો અહીંના મિત્રોને એ જરૂરી છે. મિત્રો, તમે અહીંયા બેઠેલા છો, હું તમારા માટે કહું છું
કે તમારે માટે જરૂરી છે કે ન્યૂટન આઇન્સ્ટાઇન આ તો બનવું જરૂરી જ છે, પરંતુ જ્યારે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની જેમ આપણે જ્યારે અસ્તિત્વનો સવાલ ઉત્પન્ન થાય ત્યારે માણસે પોતાની રોજીરોટી, કપડાં અને મકાન આ વસ્તુ એની મૂળભૂત જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે એટલું એજ્યુકેશન તો મેળવવું જ પડે કે તમે ભવિષ્યની અંદર તમારા પગ પર ઊભા રહી શકો. તો ભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે તમે સાયન્સ લેશો તો તમને તમારી માટે બહુ જ તક છે, પરંતુ હું તો ચોક્કસ કહીશ કે તમે જે પણ લેશો, ઇવન અત્યારે સ્પર્ધાત્મક એક્ઝામોમાં ઘણી બધી તક છે મિત્રો. અને આગળ ઉપર તમે ગ્રેજ્યુએશન થાવ પછી પણ જો તમારી અંદર વિલિંગ હોય, જેની પાસે વિલિંગ છે ને, વિલ ફાઇન્ડ અ વે. જેની પાસે ઈચ્છાઓ છે એ રસ્તો શોધી લે છે. જેને દોડવું છે ને ઢાળ મળી રહે છે, જેને ચડવું છે ને એને આકાશ મળી રહે છે, જેને ઉડવું છે એને પાંખો મળી રહે છે. જરૂરત છે માત્ર શ્રદ્ધા કેળવવાની, જરૂરત છે માત્ર એક વિચારને પોતાની અંદર ઉગતો કરવાની. એક સરસ પંક્તિ છે કે શ્રદ્ધાથી ઝંપલાવ્યું તો બરબાદ શું કહું, કાંઠા હસી પડ્યા અને તુફાનો ડરી ગયા. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. એટલે તમે જે માણસ અડગમનનો મુસાફિર હોય ને એને હિમાલય પણ નડતો નથી. એમ જે તમે વિલિંગ કરશો તો આગળ ઉપર આ નાનું ક્ષેત્ર નથી મિત્રો. અહીંયા જે તમે કહો છો કે 60 વર્ષની તપોભૂમિ છે, તો આની અંદરથી અનેક મહાનુભાવો અહીંથી ગયા છે. અહીંયા એક તો અહીંયા બેઠા છે આપણા ડોક્ટર અશોકભાઈ, અને કોઈ નાની સૂની વ્યક્તિ નથી. એમને તો તમે બધાએ છાપા વાંચવા જોઈએ. હું તો એવું ચોક્કસ કહીશ કે બીજું કંઈ ન કરો તો તમારી સંસ્થાની અંદર તમે પુસ્તકો સરસ વાંચો, સારા મજાના ન્યૂઝપેપર વાંચો. સરસ પુસ્તકો વાંચશો તો પણ તમને પ્રેરણા મળી રહેશે, મોટિવેશન મળી રહેશે, અને જ્યાં છો ત્યાંથી તમે ઉગી નીકળશો. આપણા માટે અમે પણ ગ્રામીણ જીવનમાં જ શિક્ષણ મેળવેલું છે, અને આની અંદર એક સંસ્કાર હોય છે, એક તાકાત હોય છે, એક મજબૂતાઈ હોય છે, આગળ વધવાની એક આત્મવિશ્વાસ હોય છે, અને ક્યાંયથી પણ પાછા નહીં પડવાની એક અંદરની એક જીજીવિષા હોય છે, એક વિજિગીષા હોય છે. એ આપણે કેળવવાની છે મિત્રો, અને એ આવા માધ્યમથી કેળવાય છે. એટલે ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને હજી એક તમારા માટે એક સરસ મજાની વાત કરું કે આઇન્સ્ટાઇન છે ને એટલા બધા ભૂલકણા હતા ને મિત્રો, કે જ્યારે એક વખત ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા ને ત્યારે ટિકિટ ચેકર, એકચ્યુઅલી એણે ટિકિટ લીધેલી, ટિકિટ ચેકર આવ્યા અને એમને પૂછ્યું કે આપની ટિકિટ, તો એમણે ખૂબ ખિસ્સા ફંફોસ્યા પણ ટિકિટ ના મળી. એટલે એમને કીધું કે મારી પાસે ટિકિટ નથી. એટલે જે ટિકિટ ચેકર હતા એની મજા હોય છે, એ લેવાની હોય છે. આ પણ શિક્ષણ જ છે. તમારે અવાજનું આવે છે, કેટલા ડેસિબલ અવાજ હોય ત્યાં સુધી કાન સહન કરી શકે. પોલ્યુશન વિશે આવે છે, આ પણ તમે સાથે જોડી શકો. તો એમણે ટિકિટ ચેકરે પૂછ્યું ત્યારે એમણે કીધું કે મારી પાસે નથી, કદાચ હું ભૂલી ગયો હોઈશ, અથવા તો કે ટિકિટ ચેકરે એમ કીધું કે સદગૃહસ્થ હું માની લઉં છું તમે ટિકિટ લીધી છે, કારણ કે આઇન્સ્ટાઇનને ઓળખતા હતા. એટલે તો આઇન્સ્ટાઇને એવું કીધું કે આપ તો માની લો છો કે મેં ટિકિટ લીધી છે, પરંતુ હું કેવી રીતે જાણી શકીશ કે મારે ક્યાં જવાનું છે? ન્યૂટને છે ને એની પાસે 2 બિલાડી પાળેલી હતી. એક નાની બિલાડી હતી ને એક મોટી બિલાડી. જ્યારે ન્યૂટન સૂઈ જતા ને ત્યારે રાત્રે છે બિલાડી એ દરવાજો નોક કરતી અને એને હેરાન કરતી. એટલે પછી ન્યૂટનને ઊભા થઈને દરવાજો ખોલવો પડતો. એટલે ઊંઘમાં ડિસ્ટર્બન્સ થતું. એટલે એમણે પછી એક વિચાર કર્યો કે શા માટે હું આવું કરું છું, એમ થોડા કાણા પાડી દઉં ને. એટલે એમણે શું કર્યું, મોટી બિલાડી માટે મોટું કાણું પાડ્યું અને નાની બિલાડી માટે નાનું કાણું પાડ્યું. મિત્રો, મોટી બિલાડી માટે મોટું કાણું પાડ્યું, એમાંથી નાની બિલાડી પસાર થઈ જ જાય. પરંતુ આવા પણ ધૂની વૈજ્ઞાનિકો હતા. તમને હું આની જ વાત કરું, થોમસ આલ્વા એડિસનની. જ્યારે પોતે ભોજનશાળામાં જતા, એની લેબોરેટરીમાં કામ કરતા, ત્યારે પોતે સવારના પોતાનું ટિફિન રાખી મૂકતા, અને જ્યારે કામથી પરવારે ને ત્યારે એને યાદ આવે તો એ ટિફિન ખાય, આવીને જમી લે અને પછી પાછું એ જતા રહે. એક વખત એવું બન્યું કે એમના મિત્ર આવ્યા હશે અને એમણે છે ને ટિફિન જોયું બહાર, ખૂબ રાહ જોઈ, પણ વૈજ્ઞાનિક બહાર ના આવ્યા. એટલે એમણે પછી એ ટિફિન જે હતું એ પોતે જમી લીધું. મિત્રનું છે એટલે આપણે તો ખાઈ શકાય, વાંધો નહીં. એટલે એ ટિફિન પૂરું કરી ગયા. થોડા સમય પછી વૈજ્ઞાનિક બહાર આવ્યા, એમણે જોયું, ભૂખ લાગી હશે અને બહાર આવ્યા અને જોયું, પછી ટિફિન તો ખાલી હતું. એટલે એમણે પોતાને
પોતાને જેમ જરા ટપલી મારીને કીધું કે હું તો કેવો ભૂલકણો છું, એકવાર જમી લીધા પછી ફરી જમવા માટે આવ્યો. એટલે મિત્રો કોઈ આપણને કહે ને ઘણીવાર સોરી અમારા શિક્ષક સમાજમાં પણ એવું પ્રવર્તતું હોય છે એમ કે વિદ્યાર્થીને આપણે એમ એવા સરસ શબ્દોથી નવાજતા હોઈએ એમ કે તું તો ઢગાનો ઢ છો, તને કશું આવડશે નહીં, તારા પપ્પાએ મારી પાસે ભણી ગયા, એના પપ્પાએ મારી પાસે ભણી ગયા એમ, અને કોઈને નહોતું આવડતું એમ. એટલે વિદ્યાર્થીને થઈ જાય કે ખલાસ, મારી આખી પેઢીને નહોતું આવડતું, પછી મારે શીખીને શું કામ છે. એટલે આવા શબ્દોથી આપણે કોઈ ગભરાઈ જવાની જરૂર નહીં એમ. 3 ઇડિયટ્સ જોયું છે ને, તો આપણે ચમત્કાર કરી શકીએ છીએ મિત્રો, અને ચમત્કારો અત્યારે દુનિયામાં થઈ રહ્યા છે, તો આપણે પણ એમાંના એક હોઈ શકીએ. એટલે આપણી જાતને બહુ નીચી અને ગ્રામીણ શબ્દ તો કાઢી જ નાખો. આપણે એવી સંસ્કૃતિની અંદર ઉભા છીએ કે સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અત્યારે ભારત મહેનત કરી રહ્યું છે. એટલે વિશ્વ અત્યારે ભારત તરફ મીટ માંડી રહ્યું છે. આપણે સૌએ મોદી સાહેબની જે હમણાં વિઝિટ છે એ જોઈ હશે વોટ્સએપના માર્ક્સ સાથે, તો એમાં આપણને ઘણા બધા ભવિષ્યના એની અંદર તકો જોઈ રહ્યા છીએ. ફ્યુચરની અંદર ગ્લોબલ જે વિશ્વ છે એ વિશ્વગ્રામ બની જશે એ વાત સાચી છે, અને ભારત 2025ની અંદર સમગ્ર વિશ્વને યાદગાર રીતે નિદર્શન કરી રહ્યું હશે એ પણ દિવસો દૂર નથી. જે નેસ્ટ્રાડોમસ નામના એક જ્યોતિષે આગાહી કરેલી કે 2025ની સાલની અંદર ભારત છે એ સમગ્ર એશિયા યુરોપને લીડ કરતું હશે, તો એ દિવસો દૂર નથી મિત્રો. અને એ તાકાત આપણી અંદર પડી છે, આપણી પાસે બ્રેન પાવર છે. તમે વોટ્સએપના એ તમે ટીવી ઉપર જોયું હશે કેટલાય એની અંદર ફેસબુકની અંદર કાર્ય કરનાર જે યુવાનો છે એ આપણા દેશના છે. બિહાર, બંગાળ, ગુજરાતમાંથી પણ હતા, દાહોદમાંથી પણ 2-3 મિત્રોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. તો એવું કશું જ નથી કે કોઈ ગ્રામીણ કક્ષાએ બેઠેલું વ્યક્તિ છે એ આગળ ન જઈ શકે. ખુદ મોદી સાહેબનું જ ઉદાહરણ લઈ શકો તમે. એટલે મિત્રો બધાને ખૂબ ખૂબ અભિનંદન. સમય થયો, પરંતુ મારે જે વાત કહેવાની હતી એ મારે આ માધ્યમથી જ કહેવાની હતી, એટલે મેં મારો પૂરો એક પીરિયડ લીધો છે. સોરી. આપણા અધ્યક્ષશ્રી છે એમને પણ સાંભળવાના છે, અને મહાનુભાવોને બધાને જે અહીંયા બેઠા છે એ તમને પ્રોત્સાહન આપવા આવ્યા છે. એટલે હું કોઈના નામ નથી લઈ શકી, મને નામ પણ નથી આવડતા, પણ હું એ બધાની આભારી છું. અને આપ સૌ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંસ્થાને અભિનંદન આપું છું. બેનને પણ અભિનંદન આપું છું કે એમણે દીકરીઓને તૈયાર કરી. અને ફરી આ સંસ્થાને એક વિનંતી કરું છું કે એક સ્ત્રી શિક્ષિકા જો શક્ય હોય ફ્યુચરની અંદર તો આવે, તો આ સંસ્થાની અંદર તમારે કોઈ એજ્યુકેશનના જે છે થોડું ઘણું ઓછી કન્યાઓની હાજરી એ પણ પૂર્ણ થાય, અને ફ્યુચરમાં સંખ્યા વધે, આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના. જય હિન્દ. નમસ્કાર. ડાયટના પ્રિન્સિપાલ અને મારા મિત્ર નૂતનબેન, સ્ટેજ પર બિરાજેલ તમામ વડીલો, મિત્રો અને દોસ્તો, આપ સૌ. ગઈકાલ સાંજે પ્રિન્સિપાલ દિનેશભાઈ સાથે વાત થયેલી કે બોલવામાં સૌથી છેલ્લે મને રાખજો, એટલે જો સમય વધારે લેવાયો હશે આગળથી તો હું મારું વક્તવ્ય ટૂંકાવી દઈશ, અને આગળ જો સમય ઓછો લીધો હશે તો મારું વક્તવ્ય લંબાવી દઈશ. સમય આગળ બહુ થઈ ગયો છે, ટૂંકમાં જ વાત કરી લઈશ. પહેલી બાબત તો વિજ્ઞાન શું, શા માટે, એની ઘણી બધી નૂતનબેને પણ વાત કરી, આગળ પણ વાત કરી. પણ અહીં આવ્યા પછી નૂતનબેન એક વિચાર આવે છે, એમાં મારે આપણે બધાએ સાથે મળીને વિચારવાનું થશે, ઇવન સરકારે પણ વિચારવું પડશે કે ધારો કે વિજ્ઞાન મેળો SVS કક્ષાનો, તાલુકા કક્ષાનો આજે સીતાપુરમાં ગોઠવાયો છે. સીતાપુરમાં રહેલા તમામ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકશે. પ્રશ્ન એ થાય છે કે જાલીસના બાજુમાં ગામ છે એના છોકરાનો શું વાંક છે, માંડલમાં રહેલા છોકરાઓનો શું વાંક છે, શિહોરમાં રહેલા છોકરાઓનો શું વાંક છે. તો શું આપણે એવું કશુંક ન વિચારી શકીએ કે જેથી કરીને વિજ્ઞાન મેળો હોય ત્યારે લગભગ મોટાભાગની સ્કૂલમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં આવી શકે. અને એ માટે આપણે એક બીજું સરકારને વિનંતી કરીશું કે આવતા વર્ષથી જ્યાં જ્યાં વિજ્ઞાન મેળો જે જિલ્લામાં હોય એક સાથે કરવો, અને તમામ વિદ્યાર્થીઓને STમાં જવા આવવાની મફત સુવિધા આપવી, કે જેથી કરીને એ લોકો એક સ્કૂલથી બીજા સ્કૂલ જઈ શકે. તો આ જવાબદારી થોડી આપણે સાથે મળીને લઈશું.
આપે આપણા લેક્ચરમાં ન્યૂટન વગેરે વગેરે યાદ કર્યા. મારે વિદ્યાર્થી મિત્રોને કહેવું છે કે મિત્રો, ન્યૂટનનું જ એક બીજું ઉદાહરણ મને યાદ આવ્યું કે ઝાડ નીચે સૂતા હતા અને ઝાડની ઉપરથી ફળ મળ્યું, સફરજન પડ્યું, અને પછી એમ થયું નીચે જ કેમ પડ્યું, ને એમાંથી પછી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો વગેરે વગેરે. તો આવું કેમ થયું? તો ન્યૂટને જે જોયું એની ઉપર એને પ્રશ્ન થયો અને એના ઉપર એને વિચાર કર્યો. મારો કહેવાનો અર્થ એ છે કે તમે પણ તમારી આસપાસ રોજ બનતી ઘટનાઓ, અનેક ઘટનાઓ જુઓ છો, ત્યારે તમે જોઈને આગળ વધી જાઓ છો. પણ એક વિનંતી સહ આપનું ધ્યાન દોરું છું કે હવે આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના બને તેને સ્વીકારશો નહીં. તરત મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે આવું કેમ? અને આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછશો એટલે એમાંથી તમારા મનમાં ઓટોમેટિક વિચારો આવતા જશે. કદાચ તમે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતા જતા હશો અને એમ કરતા કરતા તમારી તર્ક શક્તિ ખીલતી જશે. અને તર્ક શક્તિ ખીલતી જશે એટલે તમે તમામ વિષયોની અંદર, પછી ગણિત હશે, વિજ્ઞાન હશે કે ગુજરાતી હશે, એમાં પણ તમે આગવું એક પ્રદાન તમે કરી શકશો. એક સામાન્ય વાલી મિત્રો બેઠા છે, શિક્ષકો બેઠા છે, એમને મારે એક ઉદાહરણ આપવું છે. કલકત્તામાં સુપર 30 નામની એક સ્કૂલ છે. કલકત્તામાં સુપર 30 એટલા માટે કહેવાય છે કે એમાં માત્ર 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને 30 વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મોટા ભાગે ઝૂંપડપટ્ટીમાંથી આવતા હોય છે અને જે લગભગ એમ કહીએ કે એને સ્કૂલમાં મૂકે તો નાપાસ જ થાય. એક વ્યક્તિ આ સ્કૂલ ચલાવી રહ્યો છે અને એ 30 વિદ્યાર્થીને એવી રીતે શિક્ષણ આપે છે, એવી રીતે એમની સાથે કામ કરે છે કે જ્યારે ધોરણ 12 પાસ થાય છે ત્યારે કાનપુર આઈઆઈટી એને પ્રવેશ આપવાનો એમઓયુ કરી લીધા છે. તમે વિચારો કે ગુજરાતમાં આઈઆઈટીમાં એડમિશન લેવું બહુ મોટા ગજાની વાત છે. જ્યારે પેલા ગરીબ ઝૂંપડપટ્ટીમાંથી આવતા 30 છોકરાઓ કાનપુર આઈઆઈટીમાં જાય છે, તો એ પેલો શિક્ષક એવું તે શું કરતો હશે કે જે ઝૂંપડપટ્ટીમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે અને દરેકને મેનેજમેન્ટ કે ટેકનોલોજીમાં મોકલે છે. તો આપણે બેઠા શિક્ષકોએ પણ આ એક થોડું વિચારવાની જરૂર છે. હા, અહીંના સ્ટાફને ખાસ વિનંતી સહ હવે પછી એક વિચાર રજૂ કરું છું અને અન્ય ગામમાંથી આવેલા શિક્ષકો પણ આ ઉપર થોડું વિચારજો. લાસ્ટ ટાઈમ સાહેબે વાત કરી ત્યારે ચુડાસમા સાહેબ સાથે હું હતો ત્યારે પણ મેં આ જ વાત કરેલી કે આપણે બધા જે વિદ્યાર્થીઓ અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે એની પાસ થવાની ચિંતા કરીએ છીએ કે આપણે સ્કૂલનું રિઝલ્ટ કેટલું અપ આવે, કેટલું સારું આવે, એ બધાની આપણે ચિંતા કરીએ છીએ. પણ મને એ ચિંતા ઉપરાંત એક બીજી મોટી ચિંતા એ થાય છે, ખાસ વિચારજો, કે ગત વર્ષે જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં નાપાસ થયા એ વિદ્યાર્થીઓ અત્યારે શું કરી રહ્યા છે એની કોઈ ચિંતા કરે છે? તો અહીંની સ્કૂલના સ્ટાફને મારી એક વિનંતી છે અને વાલી મિત્રોને પણ એક વિનંતી કરીશ કે સ્ટાફને સહકાર આપે. સ્ટાફે એ કરવાનું છે કે ગામમાં આવતીકાલથી સર્વે શરૂ કરી નાખો. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ગત વર્ષે એને તમે સ્કૂલમાં બોલાવો. એના રીતે બે પ્રકારની વ્યવસ્થા થઈ શકે. જે વિદ્યાર્થીઓ અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે કાં તો એમની સાથે બેસાડો અથવા તો એ વિદ્યાર્થીઓ માટે એક અલગથી વર્ક શરૂ કરો. કારણ કે પાસ થવાની ચિંતા કરીએ છીએ પણ સામે તમે એવું ક્યારેય વિચાર્યું કે નાપાસ થયેલો છોકરો શું કરે છે? અમરસિંહભાઈ, આમાં જવાબદારી તમારી પણ ખાસ લેવી પડશે અને ગામમાં એક મેસેજ એવો જવો જોઈએ ગામની અંદર કે ભાઈ આ છોકરું છે ભલે નાપાસ થયું, અને તમે અત્યારે હાલ જુઓ કે જે ગઈ વર્ષે નાપાસ છે એ છોકરો ગામમાં રખડતો જ હશે, તો એના કરતાં બેટર છે કે એને સ્કૂલમાં 5 કલાક મોકલો ને. તો અહીં વાલી પણ થોડો એક સપોર્ટ કરે અને સ્ટાફને એક નમ્ર વિનંતી, આગ્રહપૂર્વક કે પ્લીઝ આ શરૂ કરી દો. અને એક સીતાપુર જો આ શરૂ કરશે તો ગેરંટી આપું છું આવતા 5 વર્ષમાં હું આખા ગુજરાતમાં શરૂ કરાવીશ. પણ જો હું બીજે કહેતો હોઉં તો મારા ગામમાં પહેલા શરૂઆત કરવી પડે. તો એક પ્રયોગાત્મક ધોરણે આપણે એક આ શરૂ કરવું છે. હા, શેખાવત સાહેબ મારુતિમાંથી બેઠા છે, એમને પણ એક વિનંતી કરવી છે. સાહેબ, ગઈકાલે રાજ્ય સરકારે એક જાહેરાત કરી. જાહેરાત કરતા એમઓયુ કર્યા. તેમાં મોટા મોટા ઉદ્યોગ ગૃહો હતા
પણ દુઃખ સાથે કહેવું પડે કે મારું તેને હોન્ડા સિટી નહોતા. તો એક મારી વિનંતી છે કે ગઈકાલે જે એમઓયુ કર્યા છે એમાં જે મોટા ઉદ્યોગ ગૃહો છે એ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં આઈટીઆઈની સંસ્થાઓ શરૂ કરે છે. તો આપ અહીં જ્યારે બેચરાજી આવી રહ્યા છો, આંસલપુર આવી રહ્યા છો, તો આ વિસ્તારમાં એક આઈટીઆઈ સંસ્થા ઊભી કરો. આપને જેવા માનવ બળની જરૂર છે એ શીખવાડો એ લોકોને અને પછી એમને રોજગારી આપો. તો એક વિનંતી છે કે આ મારો જે સૂર છે એ આપ ઉપર સુધી પહોંચાડશો અને આ વિસ્તારમાં ધોરણ 9 પાસ, ધોરણ 10 પાસ પછી જે આઈટી અને જે નાના સિલેબસ છે, ડિપ્લોમા પ્રકારના કોર્સ છે એ અહીં ચાલુ થાય તો અહીં રહેતા જે મિત્રો છે એમને એક રોજગારી મળે અને તમને બહુ જ સસ્તા એમ કહેવાય કે મજૂરો મળશે અને જેથી તમારી કોસ્ટ પણ નીચે આવશે. અને છેલ્લે મારે એક વાત કરવી છે કે જે શિક્ષકો મોટા ભાગે બેઠેલા છે, ઇવન વિદ્યાર્થીઓ, અને આ જે વાત કરું છું વિદ્યાર્થીઓને વિનંતી કે ઘેર જઈને પણ કહી શકશો. આવતા વર્ષે 2016 કેન્દ્ર સરકાર આખા દેશમાં એક નવી શિક્ષણ નીતિ લાવવા ઈચ્છી રહી છે. એના ઉપર મોટા પાયા પર ચર્ચા થઈ રહી છે. મેં નૂતનબેનને હમણાં રસ્તામાં આવતા જ વાત કરી કે આવતીકાલે અમારી શિક્ષણ મંત્રી સાથે પણ એની એક મિટિંગ છે અને ગુજરાતે પણ એમાં કેટલોક રોલ ભજવવાનો છે. અત્યારે હાલ આખા દેશમાં ગ્રામ પંચાયતથી માંડીને અમરજીભાઈ આ પણ ગ્રામ સભાએ પણ પોતાના સૂચનો સરકારને પહોંચાડવાના છે. કોઈ પણ વાલી હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ શિક્ષક હોય તો ઇન્ટરનેટ ઉપર એક વેબસાઇટ ખોલવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, mygov.com. એની ઉપર તમે જાઓ અને શિક્ષણના 33 મુદ્દાઓ નક્કી કર્યા છે. 13 મુદ્દાઓ પ્રાઇમરી અને માધ્યમિકના છે અને 20 મુદ્દાઓ હાયર એજ્યુકેશનના છે. તો તમને ક્યાંક લાગતું હોય કે મારે આ શિક્ષણમાં ચેન્જ લાવવા જેવો છે, આમ કરવા જેવું છે, તેમ કરવા જેવું છે, કાંઈ સૂચન છે, સલાહ છે, કોઈ નવો વિચાર છે, તો આપ લેખિત પણ આપી શકો છો. લેખિત ન આપવું તો ઇન્ટરનેટ ઉપર બેસીને તમે તમારા વિચાર મોકલાવી શકો છો. અને કેન્દ્ર સરકાર આ બધા વિચારો માત્ર ભણેલા પાસેથી લેવા માંગે છે એવું નથી. ગ્રામ્ય કક્ષાએથી શરૂ કરીને રાજ્ય કક્ષા સુધીથી આ વિચારો મેળવવાના છે. અને એના અનુસંધાનમાં આવતીકાલે 70 બૌદ્ધિક જીવીઓની શિક્ષણ મંત્રી શ્રી બેઠક બોલાવી છે વિચારો જાણવા માટે. તો જે શિક્ષક મિત્રો છે એમને વિનંતી કરીશ કે આપ પણ જાઓ અને ત્યાં જુઓ અને આપણા જે પણ વિચાર હોય ત્યાં રજૂ કરો. અને એક ઓફ ધ રેકોર્ડ કદાચ ગુજરાતે ગૌરવ લેવું પડશે, ગૌરવ લેવાની ઘટના આવશે. આ નવી શિક્ષણ નીતિની લીડરશિપ ગુજરાત લઈ રહ્યું છે અત્યારે હાલ. આખા દેશમાં જેનો અમલ થવાનો છે. અને કદાચ નહીં, આમ તો 100% કે નવી શિક્ષણ નીતિની જાહેરાત પણ ગુજરાતમાંથી, ગાંધીનગર મહાત્મા મંદિરમાંથી થવાની છે. એ પણ એક સત્ય હકીકત છે. એટલે આખા દેશ માટે દેશને ગુજરાતે ગૌરવ અપાવશે. અથવા તો એમ કહીએ કે ગુજરાતે જે દિશા સૂચી છે એ આખા દેશમાં જશે. તો વધારે મારે કાંઈ કહેવું નથી. ફરી મળીશું, ફરી વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.